અને હવે વાત સુરતની. સુરતમાં લારી અને પાથરણાવાળા લોકોએ મહાનગરપાલિકાની કચેરીની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 10 દિવસથી થઈ રહેલી હેરાનગતિની સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. લારી અને પાથરણાવાળાનો બધો સામાન ઉચકી જતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો. પાલિકાના કર્મચારીઓ અમારી સામે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતા હોવાના આરોપ લોકોએ લગાવ્યા છે. તો પાલિકા અને પોલીસ કર્મચારીઓ અંદરથી અમારો સામાન ઉચકીને લઈ જતા હોવાનો આરોપ તેમણે કર્યો. ન્યાયની માંગણી સાથે મોટી સંખ્યામાં લારી પાથરણાવાળાએ ઉગ્ર રજૂઆત કરી. અમે કોઈ દબાણ કરતા નથી એટલે કામ ધંધો કરવા દેવાની રજૂઆત તેમણે કરી. અનેક મહિલાઓ રડતા રડતા પોતાની આપવીતી મીડિયા સમક્ષ પણ રજૂ કરી. તો ભટ્ટ સાહેબે ખરાબ શબ્દોમાં વાત કરી હોવાનો એક મહિલાએ દાવો પણ કર્યો છે. અમે પાછાના વાળા છીએ, અમે કોઈ લારી નથી, અમારી પાસે કોઈ ગાડી નથી, કોઈ ટેમ્પો નથી. અમે એક ચોપલો એક સીડી પથારી બેસી જઈ. અમે કોઈ જગ્યા ગાડી રોકતા નથી, અમે કોઈ રોડ ઉપર નથી બેસતા. અને ભવન નાખે અંદરથી બેહીને બેસી હતી. તો અમારે ગઈડા માણસી કેટલું દોડાય? આ 10 દિવસથી દોડે પડી જાય. કેમ દોડવું અમારે? ભટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તો નહીં. હું જયારે મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું, ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું, તો કે મારા બાપને એક જ બાયડી બરોબર છે, મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી. હું એના બાપની બાયડી ઉઠાવવા ગઈ હતી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવ, ટ્રાફિકની સમસ્યા હલ કરવાનું કામ, પરંતુ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લારીવાળા પાથરણાવાળા ઉગ્ર રજૂઆત કરવા માટે કચેરીએ પહોંચ્યા હતા. ખરાબ શબ્દોમાં ક્યાંક વાત કરી છે અધિકારીએ, એ પણ વાત તેમના દ્વારા કરવામાં આવી. બિલકુલ. સુરતમાં છેલ્લા 2 દિવસથી આશા વિસ્તારમાં 3 થી 4 દિવસથી જે રીતે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી, ખાસ કરીને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા મેયરને અને કમિશનરને પત્ર લખ્યો હતો. સાથે સાથે પાલિકા કમિશનર પણ પત્ર લખ્યો હતો, જેને લઈને હવે ત્યાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકાના અધિકારીઓ અને મેયર દ્વારા ખાસ આ વિસ્તારની જે છે નિરીક્ષણ કરવામાં આવ્યું અને જે પણ દબાણ કરવામાં આવી રહ્યા છે તે તમામ દબાણકર્તાઓને તાત્કાલિક દૂર કરી રસ્તા પૂરા કરવા સાથે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેનો એક અભિગમ શરૂ કરાયો છે. ત્યાં એક અમાનવીય વર્તન ક્યાંક અધિકારીઓ દ્વારા કરવામાં આવતું હોય છે એ પ્રકારનું સામે આવ્યું છે. જેમાં પાથરણા વાળા જે પોતાની રોજીરોટી કમાઈ રહ્યા હતા, આજીવિકા ચલાવી રહ્યા હતા, તેઓની આજીવિકા પણ અમાનવીય વર્તન કરીને દૂર કરવામાં આવી છે અને તેઓની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થાય છે. ત્યારે મોટી સંખ્યામાં જે આજીવિકા છીનવાઈ છે તેવા પાથરણાવાળા વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યા હતા રજૂઆત કરવા, અને તેઓને ધંધો કરવા માટે જગ્યા આપવામાં આવે અને તેઓની સાથે અમાનવીય વર્તન ન કરવામાં આવે તેવી રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે બીજી તરફ એ પણ એક સૂર ઉપડ્યો છે કે માત્ર આ જે કામગીરી થઈ રહી છે તે માત્ર વરાછામાં શા માટે થઈ રહી છે, શહેરના અન્ય વિસ્તારોમાં પણ શા માટે આ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી. એટલે આવા અનેક આક્ષેપો છે. જયારે કામગીરી કરવામાં આવી રહી છે તેની વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા છે અને જે વરાછા ઝોનના અધિકારી ભટ્ટ સાહેબની સામે થયા છે તેની તેઓ અમાનવીય વર્તન આ પાથરણાવાળાને કરાયું હોય તે પ્રકારની વાત સામે આવી છે, જેને લઈને આ તમામ આજીવિકા સભ્યોની ઓફિસે કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જી ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો 10 દિવસથી લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે તેવો પહોંચેલા લોકો કે જેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પત્ર લખ્યો હતો ધારાસભ્યએ, ત્યારબાદ એ કામગીરી, પરંતુ એમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બધો સામાન ઉચકી જતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, કેટલોક સામાન ફેંકી દેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મનમાની કે જેનો એક વિડીયો પણ સામે આવ્યો અને મહિલાઓએ રડતા રડતા પોતાની વાત રજૂ કરી છે. લારી પાથરણાવાળા કે જેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે આ વાતને લઈને, સાથે ભટ્ટ સાહેબે ખરાબ વર્તન કર્યું હોવાના પણ આક્ષેપ લગાવાયા. ભટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તો નહીં. હું જયારે મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું, ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું, તો કે મારા બાપને એક જ બાયડી બરોબર છે, મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી. હું એના બાપની બાયડી ઉઠાવવા ગઈ હતી.